પોલીસ ખાતું અને G20ના ટેન્ડરના બહાને અને અંડરકવર એજન્ટની ઓળખ આપી લાખો પર આવનાર 5 મહિનાથી ફરાર સુરતનો મહાટ જૂનાગઢથી ઝડપાયો. ગોપાલ દેસાઈ મહાટ પોલીસ ખાતામાં ઊંચી પોસ્ટ પર અંડરકવર એજન્ટ હોવાનું કહી લોકોનો વિશ્વાસ જીતતો હતો. સરકારી ખાતાના ટેન્ડરમાં રૂપિયા રોકવાથી મોટો નફો આપવાની લાલચ આપી અનેકના રૂપિયા ચાઉ કરી ગયો હતો. સુરતમાં પોલીસ ખાતાના અને G20ના ટેન્ડર આપવાના બહાને રેસ્ટોરન્ટ માલિક સહિત 3 લોકો પાસેથી 28.40 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અડાજણ પોલીસમાં ગુનો નોંધાયા બાદ છેલ્લા 5 માસથી બેજાબાજ ગોપાલ ગોવા, કાશ્મીર, બેંગ્લોર નાસતો ફરતો હતો ત્યારે અડાજણ પોલીસની મદદથી ઠગ ગોપાલને જૂનાગઢથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ એને પકડેલ છે. એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે. આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા. પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા. એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે. પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં. પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે.